સ્થળે પહોંચવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત થઈને એમના વરદ હસ્તે આજે આ ભાવનગરની પુણ્ય અને પાવન ધરા ઉપર આપણા ગૌરવ સમા તિરંગા ધ્વજને સલામી આપવાનો આ શુભ અવસર આજે અંતના અપાય ત્યારે આપણે સૌ પોતપોતાની જગ્યાએ સાવધાની પોઝિશનમાં રાષ્ટ્રધ્વજનું ગૌરવ જળવાય એ રીતે સંપૂર્ણ અદબ સાથે વર્તન કરીએ એવી આપ સૌને ખાસ નમ્ર વિનંતી. હજુ આપના માટે સુંદર મજાની બેઠક વ્યવસ્થા છે અને ત્યાં આગળ જગ્યા પણ ખાલી છે, તો આપ સૌ મંડપની અંદર ગોઠવાઈ અને આ રાષ્ટ્રીય પર્વની અંદર આપનો સાથ સહકાર મળે એ જરૂરી છે. પાછળ ઉભેલા સૌ નગરજનોને જલ્દી થતાની સાથે જ આપણે પ્રશસ્તિ પત્ર અને શીલ જે કંઈ મેળવવાનું છે એ મેળવવા માટે આપણે અહીં આગળ ઉપસ્થિત થશું. કાર્યક્રમને પૂરતી ત્વરા સાથે આપણે પૂર્ણ કરવાના હોય આપ સૌનો સાથ અને સહયોગ મળી રહે એ માટે આપ સૌને નમ્ર વિનંતી છે. तेरी धूल से बढ़ के तेरी धूल है मेरा मैं तेरा आता केवळ बस ना लागे ना માનનીય મેયરશ્રીની 77મા પ્રજાસત્તાક પર્વના ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે અનુમતિ માંગી રહ્યા છે. गणतंत्र दिवस सलामी परेड परेड पर परेड शुरू करने की अनुमति चाहता हूं श्रीमान. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा हिंद हिमाचल यमुना गंगा उच्चल जलधि
शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगलदायक जय हे पालक भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की पर्व प्रसंगे आप सौने गणतंत्र दिनी सुवर्ण प्रभाते भावनगर महानगरपालिका द्वारा योजવામાં આવેલ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે હાર્દિક શુભકામના પાઠવું છું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી, સાથી નગરસેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, વહાલા બાળકો, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ, આજે 26 જાન્યુઆરી 2026 આપણા મહાન દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ। આ પવિત્ર દિવસે આપણા હૃદયમાં ગર્વની લાગણી જાગે, કારણ કે આજે આપણે યાદ કરીએ છીએ કે ઐતિહાસિક ક્ષણને જ્યારે 1950માં આપણા દેશે પોતાનો સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકશાહી ગણરાજ્ય તરીકે વિશ્વ સમક્ષ ઘોષિત કર્યો હતો। આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ આપણી સામૂહિક જવાબદારીઓને નવી ઉર્જા આપવાનો છે, નવા સંકલ્પો લેવાનો અને એક મજબૂત સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનો શુભ દિવસ છે। આપણા બંધારણમાં બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અમર યોગદાન આપણને હર હંમેશા પ્રેરણા આપે છે। તેઓએ બંધારણને એવો આકાર આપ્યો કે જેમાં સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને માનવ અધિકારોની અજેય રક્ષા થાય। આ સાથે ગુજરાતના મહાન સંતોએ પણ અમૂલ્ય ફાળો આપ્યો છે। સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એकीकरणમાં અમર ભૂમિકા ભજવી। કનૈયાલાલ મુનશીએ ભારતીય સંસ્કૃતિને બંધારણમાં સ્થાન આપ્યું। હંસાબેન મહેતાએ મહિલા અધિકારોની હિમાયત કરી, તેમજ ગણેશ વાસુદેવ માવલંકર, જીવરાજભાઈ મહેતા અને મણિબેન પટેલ જેવા મહાનુભાવોએ બંધારણને અમર બનાવ્યું। મારા વહાલા નગરજનો, ભાવ સગર ભાવના એટલે ગૌરવનું પ્રતીક। નેક નામદાર મહારાજા વાવસીજીએ વસાવેલું આ શહેર આજે દરિયાના કિનારે વેપાર, ઔદ્યોગિક શક્તિ અને સૌરાષ્ટ્રના હૃદય તરીકે ઝળહળે છે। આપણું ભાવનગર ભારતનું પ્રથમ રજવાડું છે, જેણે સ્વતંત્ર ભારતમાં અર્પણ કરીને રાષ્ટ્રીય એકતાનું અમર ઉદાહરણ પૂરું પાડ્યું। એવા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ વર્ષ 1948માં આ ઐતિહાસિક નિર્ણય લઈને દેશના એकीकरणમાં અમર યોગદાન આપ્યું। આ ગૌરવ આપણને હંમેશા દેશભક્તિની પ્રેરણા આપે છે। છેલ્લા વર્ષોમાં
આપણી મહાનગરપાલિકાએ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ અનેક અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમજ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. ભાવનગર માત્ર ગુજરાતનું 5મું સૌથી મોટું શહેર જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના આર્થિક વિકાસનું એક મહત્વનું કેન્દ્ર પણ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવા ભાવનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે. ત્યારે ભાવનગરના નાગરિકોને પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે તે માટે 90 MLD ની ફિલ્ટ્રેશન ક્ષમતા ધરાવતા 4 નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અંદાજે ₹60.57 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. શહેરની સ્વચ્છતા જાળવવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે STP અને ગટર નેટવર્કને પ્રાધાન્ય આપતા કુંભારવાડા અને વીર મેઘનગર ખાતે STP પ્લાન્ટ તેમજ શહેરમાં અંદાજે 96 કરોડના ખર્ચે 109 કિલોમીટર લાંબી નવી ગટર લાઈન નાખવાનું કામ પ્રગતિમાં છે, જેમાંથી 85% કામ પૂર્ણ થઈ ગયું છે. આર્થિક રીતે નબળા કરચલિયાપરા વિસ્તારમાં ડ્રેનેજ અને સ્ટ્રોંગ વોટર નેટવર્ક માટે ₹100 કરોડ પ્રોજેક્ટ માટે આપ્યા છે અને પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે. શહેરના તમામ વિસ્તારોમાં નાગરિકોને અકસ્માત સમયે તાત્કાલિક રક્ષણ અને અગ્નિશમન સેવાનું કવરેજ મળે તે માટે પ્રભુદાસ તળાવ અને શિક્ષણ ખાતે ₹25 કરોડના ખર્ચે નવા ફાયર સ્ટેશનની કામગીરી ચાલુ છે. વધુમાં તરસમિયા, નિર્મળનગર તથા ચિત્રા વિસ્તારમાં ફાયર સ્ટેશન માટે કામગીરી પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત નિર્મળનગર ફાયર સ્ટેશન પાસે ₹59 કરોડના ખર્ચે અદ્યતન ઓડિટોરિયમનું નિર્માણ કાર્ય હોય કે પછી શહેરના પૂર્વ વિસ્તારમાં ₹26 કરોડના ખર્ચે અને પશ્ચિમ વિસ્તારમાં ₹32 કરોડના ખર્ચે નવા સ્પોર્ટ્સ સંકુલનું આયોજન હોય, આપણે નાગરિકોની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કટિબદ્ધ છીએ. સુશાસન અને ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ₹150 કરોડના ખર્ચે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવવાનો પ્રોજેક્ટ કાર્યરત છે. આ ઉપરાંત શહેરના સરદારનગર, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ અને બટરફ્લાય ગાર્ડનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ફુલસર ખાતે સ્પોટ ઉદ્યાન તથા બુદ્ધદેવ સર્કલમાં ગાર્ડન બનાવવાનું કામ તેમજ હિલ પાર્ક ખાતે સર્કલ ડેવલપ કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. ચિત્રા વિસ્તારમાં મહિલાઓ માટે એક વિશાળ ગાર્ડનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે નારી તળાવ પાસે નવા અર્બન ફોરેસ્ટ એટલે કે શહેરી વનના નિર્માણ માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, જે શહેરના ફેફસા સમાન કામ કરશે. આ ઉપરાંત વિજયરાજનગર અને નીલમબાગ સર્કલ નવીનીકરણનું કામ શરૂ છે. શહેરના વિવિધ વિસ્તારમાં પડતા ટ્રાયએંગલ ડેવલપ થઈ રહ્યા છે. ભાવેણાના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પારિવારિક પ્રસંગો ઉજવી શકે તે માટે પાર્ટી પ્લોટ
અને કોમ્યુનિટી હોલ પણ બની રહ્યા છે. આ પ્રકારના મોટા અને બહોળી સંખ્યામાં વિકાસના કાર્યો ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં પ્રથમવાર થઈ રહ્યા છે. શહેરમાં આવાગમન સરળ બનાવવા માટે રસ્તાઓ આધુનિકરણ પર વિશેષ ભાર મૂકતા ભાવનગર શહેરમાં હાલમાં 213 કિલોમીટર આરસીસી રોડ અને 494 કિલોમીટર ડામર રોડનું મજબૂત નેટવર્ક ઉપલબ્ધ છે. ઉપરાંત હાલમાં અંદાજિત રૂપિયા 150 કરોડથી વધુના ખર્ચે નવા આરસીસી, પીપીસી અને વ્હાઇટ ટોપ રોડ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના મુખ્ય જંકશનો ટ્રાફિક મુક્ત કરવા માટે શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના 1.57 કિલોમીટર લાંબા અને મજબૂત બાંધકામ ધરાવતા ઓવરબ્રિજને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સાથે ટોપ 3 સર્કલ, લીલા સર્કલ તથા મંત્રી સર્કલ જેવા મુખ્ય જંકશન સહિત કુલ 5 જગ્યા પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે શક્યતાનો અભ્યાસ હાલમાં શરૂ છે. જવાહરનગર કુંભારવાડા વિસ્તારને ફાટક મુક્ત બનાવવા માટે રૂપિયા 22.42 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રિજ બનાવવાનું કામ આગામી 18 માસમાં પૂર્ણ થશે. શહેરમાં પશુ ત્રાસ નિવારણ માટે હાલ 4 ઢોર ડબ્બામાં 2238 પશુઓનો નિભાવ થઈ રહ્યો છે અને આ વર્ષે અલગ અલગ પાંજરાપોળ તેમજ ગૌશાળામાં 2125 જેટલા પશુ પણ મોકલવામાં આવ્યા છે. દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને પીએમઈ બસ સેવા યોજના હેઠળ આધુનિક સમયને અનુરૂપ અને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટની શહેરીજનોને ભેટ મળી રહી છે, જે હેઠળ કુલ મંજૂર થયેલી આપણી 100 બસ પાસ થઈ છે અને તેમાંથી 40 બસો આવી ગઈ છે, જે થોડા સમયમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી લીલી ઝંડી ફરકાવીને તેમનું પ્રસ્થાન કરાવવાના છે અને ભાવનગરના રસ્તાઓ ઉપર આપણે દોડતી કરવાના છીએ. આ માટે 18 કરોડના ખર્ચે અદેવાડા ખાતે અત્યાધુનિક બસ ડેપો તૈયાર છે. 17 રૂટ અને 28 કિલોમીટરના પેરીફેરી કવરેજ સાથે આ સુવિધા સફળ બસો ગરીબ અને મધ્યમ વર્ગના શહેરીજનો તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે, જેની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આવી સુંદર સુવિધાઓની સાચવણી કરતા હું સૌ શહેરીજનોને અપીલ પણ કરું છું. આ બસમાં ખૂબ સારી સવલત એવી છે, દિવ્યાંગ હોય તો તેમની ચેર સાથે હાઇડ્રોલિક સિસ્ટમ છે, તેમાં પોતાની ખુરશી સાથે ઓટોમેટિક જમીન પરથી બસમાં બેસી શકે એવી સુંદર વ્યવસ્થા, 4 કેમેરા, કોઈ પણ વસ્તુનું અસામાજિક કામ કોઈ કરી ન જાય, કોઈ ગુનો કરી ન જાય તેનું ધ્યાન રાખવા માટે પણ આમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ બધું શક્ય એટલા માટે બન્યું છે કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી માર્ગદર્શનને કારણે તેમની આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત, આયુષ્યમાન ભારત
પીએમ કિસાન અને પ્રધાનમંત્રી આવાસ જેવી જન કલ્યાણલક્ષી યોજનાઓએ દરેક વર્ગને સશક્ત કર્યો છે. તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત કિસાન સૂર્યોદય, માતૃશક્તિ, નારી ગૌરવ, નમો લક્ષ્મી, સ્માર્ટ વિલેજ જેવી યોજનાઓથી વિકાસના નવા પર્વ પર પહોંચ્યું છે. મારા વહાલા ભાવનગરના નગરજનો, મારા મેયર તરીકેના કાર્યક્રમમાં તમારો અતૂટ સહયોગ અને પ્રેમ મારા માટે સૌથી મોટી પૂંજી રહ્યો છે. તમારા આશીર્વાદથી અને સહયોગથી જ એક સામાન્ય માણસ આ પદ સુધી પહોંચ્યો છે. મારા કાર્યકાળ દરમિયાન મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને પદાધિકારી શ્રીઓ તેમજ કમિશનર શ્રી સહિત અધિકારી શ્રીઓ, કર્મચારી શ્રીઓનો મને સંપૂર્ણ સહકાર મળ્યો છે. મારી પાર્ટીના શહેરના સંગઠનના પ્રમુખ તેમજ તમામનું માર્ગદર્શન અમૂલ્ય રહ્યું છે. આજે હું તમારી સમક્ષ વિનમ્રતાપૂર્વક કહું છું કે જો ક્યાંય મારી ભૂલ થઈ હોય તો માફ કરજો, પરંતુ મેં હંમેશા લોકોના હિતને પ્રાથમિકતા આપી કાર્ય કર્યું છે. આગળ પણ કરતો રહીશ. ભાવેણા શહેર માટે એ મારું ફક્ત શહેર નહીં, મારો પરિવાર છે અને તમે બધા મારા પરિવારના સભ્યો છો. પ્રજાસત્તાક દિવસને આજે સંકલ્પ લઈએ કે ભાવનગરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત બનાવીશું. દરેક નાગરિકને મૂળભૂત સુવિધાઓ મળે એ માટે સાથે મળીને કાર્ય કરીશું અને ભાવનગરને વિકસિત શહેર બનાવીશું. ચાલો આ પ્રજાસત્તાક દિવસે નવી ઉર્જા, નવા ઉત્સાહ સાથે આગળ વધીએ અને એક મજબૂત, સમૃદ્ધ, વિકસિત ભારત, વિકસિત ભાવનગર નું સ્વપ્ન સાકાર કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. વિસર્જન. સૌ સાથે મળી વિકસિત ભાવનગરની આ ઝાંખી સબર આપના ઉત્સાહ અને પ્રેરક શબ્દો માટે માનનીય મેયરશ્રીનો આભાર સાથે આવો તાળીઓના જોરદાર નાદ સાથે માનનીય મેયરશ્રીના શબ્દોને વધાવી આપણે સ્વચ્છ, સુંદર, હરિયાળું અને રળિયામણું ભાવનગરના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. અને હવે पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, देखो कब आओगे, कि तुम ये घर छोड़
આવું સુંદર મજાનું યોગદાન તાળીઓના જોરદાર નાદથી આપણે આ સન્માનને વધાવીએ. વિનંતી કરીશ ફાયર વિભાગ કાળાનાળા હોસ્પિટલ ખાતે લાગેલી આગમાં જીવના જોખમે જેમને જીવ સટોચટના સાહસ કરી અને એક પણ બાળકને નુકસાન વિના સુંદર મજાનું રેસ્ક્યુ કાર્ય કરી અને એક અદ્ભુત સેવા કાર્ય કર્યું છે એવા ચીફ ફાયર ઓફિસર અને એમની ટીમને વિનંતી કરીએ આજના દિવસે આપ માનનીય મેયર શ્રીના વરદ હસ્તે સન્માન સ્વીકારશો. ચીફ નગરપાલિકા ભાવનગર. માતા યશોદા એવોર્ડ બાળકોને ICDS વિભાગ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી માટે અપાતો આ માતા યશોદા એવોર્ડ ભગવાન કૃષ્ણને જેમ માતા યશોદાએ સંસ્કારોનું નિર્માણ કરી અને એક યુગ પુરુષ તરીકે સર્જન કર્યું એવું જ કંઈક સુંદર મજાનું કાર્ય આ માતાઓ આંગણવાડીના બાળકોને એમાં સંસ્કારોનું સર્જન કરી સંસ્કારોનું સિંચન કરીને કરી રહ્યા છે. ત્યારે મા યશોદાના નામ ઉપર મળતો આ માતા યશોદા એવોર્ડ સ્વીકારનાર બહેનો વર્ષ 2022-23ની સુંદર કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ સ્વીકારતી માતાઓ બહેનોને આપણે આવો તાળીઓના નાદથી વધાવીએ. ભાવનગર મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોની અંદર શ્રેષ્ઠતમ કામગીરી કરનાર એસ્ટેટ વિભાગ જુનિયર ક્લાર્ક કમ સિક્યુરિટી આસિસ્ટન્ટ ભાઈપાલસિંહ ગોહિલને વિનંતી કરીશ આપ મંચ ઉપર પધારી અને માનનીય મેયર શ્રીના કરકમળથી આપના સન્માનને સ્વીકારશો. આરોગ્ય વિભાગ હર્ષાબેન કંટારિયા, તમન્નાબેન રાંધનપુરા, તૃપ્તિબેન સોલંકી, દીપક રામના અને બિપિનભાઈ જાની. આરોગ્ય વિભાગના આ કર્મચારીશ્રીઓને વિનંતી છે આપના સન્માનને સ્વીકાર. 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગારંગ રીતે થવા જઈ રહી છે. આગળનો સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે નિહાળીએ પહેલા શ્રેષ્ઠતમ કાર્ય કરી અને પોતાની દેશભક્તિને જેમને પ્રજ્વલિત કરી છે એવા અલગ અલગ વિભાગના અલગ અલગ કર્મચારીશ્રીઓનું અહીંયા માનનીય મેયર શ્રીના કરકમળથી સન્માન થઈ રહ્યું છે. આપ સૌ માટે આ એક ગૌરવની ક્ષણ છે. આપની સેવા નિષ્ઠા કાર્યભક્તિને વધાવવાનો આપણા ગુણ પૂજનનો આ એક સુનહેરો અવસર માનનીય મેયર શ્રી એમના વરદ હસ્તે સૌ કર્મચારીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આપણે સૌ અવિરતપણે તાળીઓના નાદ સાથે પ્રચંડ તાલ ધ્વનિ સાથે આવો સૌને સન્માનિત કરીએ. ડ્રેનેજ વિભાગના સફાઈ કામદાર શંકરભાઈ નાનજીભાઈ સોલંકી, પરમાર કાંતિભાઈ જીવાભાઈ, અપ્પુભાઈ અરવિંદભાઈ હવાલિયા, બારિયા હરેશભાઈ નરસિંહભાઈ, અનિલભાઈ રમેશભાઈ દાઠિયા, આપ સૌને પણ આપના પ્રશસ્તિ પત્ર અને ઇનામ સ્વીકારવા માટે ઉપસ્થિત થવા વિનંતી.
ડ્રેનેજ વિભાગના સફાઈ કામદારોનું સન્માન પછી ઓકે. સોલિડ વેસ્ટ વિભાગના 13 વોર્ડના સફાઈ કામદારો જેમનું સન્માન થવાનું છે, સમયની પાબંદીને ધ્યાનમાં લેતા આપણે નામ અહીંયાથી એનાઉન્સ નહીં કરીએ કે તમામ સફાઈ કામદારશ્રીઓને પણ વિનંતી છે આપના સન્માનને સ્વીકારવા માટે આપ પધારશો. સોલિડ વેસ્ટ વિભાગના 13 વિભાગના જે સફાઈ કામદાર મિત્રોને સૂચના આપવામાં આવી છે એ તમામ સફાઈ કામદાર મિત્રોને સન્માન ગ્રહણ કરવા માટે પધારવા વિનંતી છે. સન્માનનો દોર પૂર્ણ થાય પછી આપણે શાળા નંબર 13ની એક અદ્ભુત કૃતિ, જેમણે બે વખત પ્રદેશ કક્ષાએ થયેલા બાલ પ્રતિભા શોધ અને કલા મહાકુંભની અંદર પ્રદેશ કક્ષા સુધી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે અને સમગ્ર ભાવનગર જેમના પર ગૌરવ લઈ શકે એવું ગુજરાતની ગૌરવ અને ઓળખ સમા એક ગરબાને આપણે નિહાળવાનો છે. સન્માનનું કાર્ય પૂર્ણ થયા પછી દીકરીઓને વિનંતી કરીએ સ્ટેન્ડ બાય રહેશે. સોલિડ વેસ્ટ વિભાગના સફાઈ કામદારોનો સન્માન પછી વોટર વર્ક્સ વિભાગ વિનય રમેશભાઈ વાઘેલા, કલ્પેશ હર્ષદભાઈ સોમાણી, ધર્મેશ નટવરલાલ જોશી, કાળુભાઈ બાલુભાઈ ગોહિલ અને રમેશભાઈ ગોરધનભાઈ બારિયા, આ સર્વ કર્મચારી મિત્રોને પણ સફાઈ સન્માન સ્વીકારવા માટે ઉપસ્થિત થવા વિનંતી છે. ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રી અને મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનો. આવો સાથે મળી સમગ્ર ગુજરાતની ઓળખ સમા આ પ્રાચીન ગરબાને આપણે નિહાળ
મહાનગરપાલિકા ભાવનગર, માનનીય નેતાશ્રી શાસક પક્ષ, માનનીય દંડકશ્રી, માનનીય નેતાશ્રી વિરોધ પક્ષ, વિવિધ કમિટીના ચેરમેનશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અને સમિતિના સૌ સભ્યશ્રીઓ, નગર સેવક ભાઈઓ